टाइम्स ऑफ साबरकांठा। ગઈકાલે યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન 41-42 ડિગ્રી તાપમાન હતું, એટલે અંતરિયાળ વિસ્તારને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં બપોર સુધીમાં મતદાન કરી દીધું હતું અને બપોરે 12 વાગ્યા પછી મતદારોએ મતદાન મથક પર જવાનું ટાળ્યું હતું। સાંજે ફરીથી અમોએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી, પણ મતદારોનો જે જુસ્સો હોવો જોઈએ તેવો દેખાતો ન હતો। પણ મતદાનની જે કોઈ ટકાવારી છે તે બપોર સુધીની જ છે। બપોર બાદ છૂટાછવાયા મતદારો મતદાન કરવા આવી રહ્યા હતા। કેટલીક જગ્યાએ મતદાન ઓછું થતાં ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી હતી। જ્યારે વડાલી નગરપાલિકામાં 6 વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 22 નવા ચહેરાને તક આપી છે, જેનો જનતા ફાયદો ઉઠાવે છે કે પછી કોંગ્રેસ ફાયદો ઉઠાવે છે તે તો હવે આવતીકાલે મતગણતરી દરમિયાન જ સ્પષ્ટ થઈ જશે।